શું ગાયત્રી મંત્રના નિત્ય જાપથી કેન્સર જેવા રોગો પણ દૂર થાય છે? શા માટે મોટી મોટી હોસ્પિટલ પણ આ બાબતે વિચારતી થઈ છે? આખરે શું છે આ મંત્રની તાકાત? આવો જાણીએ આજના આ વિડીયોમાં. ગાયત્રી મંત્રના જાપનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. દરરોજ ગાયત્રી મંત્રનો જાપ કરવાના અગણિત ફાયદા છે. ગાયત્રી મંત્રનો જાપ કરવાથી તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. હિન્દુ ધર્મમાં મંત્રોના જાપનું વિશેષ મહત્વ છે. મંત્રોના જાપથી વ્યક્તિની અંદર સકારાત્મક ઉર્જા આવે છે. તમામ મંત્રોમાં ગાયત્રી મંત્રનો જાપ કરવાનો મહિમા અદ્ભુત છે. શાસ્ત્રો અનુસાર ગાયત્રી મંત્રનો નિયમિત જાપ કરવાથી તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે. આ ચમત્કારી મંત્રથી તમે તમારા ગુસ્સા પર કાબુ મેળવી શકો છો. દરરોજ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી તેના અદ્ભુત ફાયદાઓ જોઈ શકાય છે. ગાયત્રી મંત્રનો જાપ કરવા માટે પણ કેટલાક નિયમો છે જેને ધ્યાનમાં રાખવા જરૂરી છે. સૌથી પહેલા જાણીએ ગાયત્રી મંત્ર એટલે કે ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ મંત્રનો અર્થ એ છે કે હે સર્જનહાર, પ્રાણ સ્વરૂપ, દુઃખ નાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ તેજોમય પરમાત્મા, જેનું તેજ આપણે ધારણ કરીએ છીએ, તે જ ભગવાન આપણી બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરિત કરે. ગાયત્રી મંત્રનો જાપ કરવાના કેટલાક નિયમો. ગાયત્રી મંત્રનો જાપ હંમેશા સૂર્યોદયના 2 કલાક પહેલા અને સૂર્યાસ્તના 1 કલાક પછી કરવો જોઈએ, નહીં તો તેનો લાભ નહીં મળે. મૌન રહીને પણ માનસિક રીતે ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે. રાત્રે આ મંત્રનો જાપ કરવાથી બચવું જોઈએ, તો તેનું ફળ નહીં મળે. ગાયત્રી મંત્રનો જાપ ક્યારેય દક્ષિણ દિશા તરફ મુખ કરીને ન કરવો જોઈએ. પૂર્વ દિશા તરફ મુખ રાખીને તેનો જાપ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. માંસ, માછલી કે શરાબનું સેવન કર્યા પછી ક્યારેય ગાયત્રી મંત્રનો જાપ ન કરો, નહીં તો તેનું વિપરીત ફળ મળે છે. અમોઘ શક્તિ ધરાવે છે ગાયત્રી મંત્ર અને જાપ કરવાથી મળે છે શુભ ફળ. જ્યારે બ્રહ્માજીએ ગાયત્રી મંત્રની રચના કરી હતી, તે મંત્રના ઉચ્ચારણમાં દિવ્ય અને સૂક્ષ્મ તરંગો ઉત્પન્ન થતા હોય છે, જેમાં 4 વેદોનું સમસ્ત જ્ઞાન સમાયેલું હોય છે. એ વેદનો મૂળ અર્થ જ્ઞાન થાય છે. ગાયત્રી માતાને વેદોની માતા કહી છે. ગાયત્રી મંત્રમાંથી જ બધા વેદોની ઉત્પત્તિ થઈ છે. ગાયત્રી માતાને ભારતીય સંસ્કૃતિની જનની પણ કહેવામાં આવે છે. ધર્મ ગ્રંથોમાં એમ પણ લખ્યું છે કે ગાયત્રી માતાની ભક્તિ કરનાર બધા વ્યક્તિઓની મનોકામના પૂરી થાય છે. જો વિધિવત તેમની ઉપાસના કરવામાં આવે તો તેમની કૃપા પ્રાપ્ત થાય છે. ગાયત્રી મંત્રને સાવિત્રી મંત્ર પણ કહેવામાં આવે છે. આ મંત્રથી ભૌતિક અને આધ્યાત્મિક રીતે ખૂબ જ ફાયદો થાય છે. જેવી શ્રદ્ધા અને પ્રાર્થનાથી ગાયત્રી મંત્રનો જાપ કરશો, તેવું જ ફળ મળશે. સાંસારિક જીવનમાં સુખ મેળવવા માટે ચંદનની માળાથી જપ કરવાથી લાભ મળે છે. જો બાળકોને ભણવામાં તકલીફ પડતી હોય કે ધ્યાન ન બેસતું હોય, તો તે બાળકોને ગાયત્રી મંત્રનો જાપ કરાવવો. અભ્યાસમાં શિક્ષા, એકાગ્રતા અને જ્ઞાન માટે ગાયત્રી મંત્ર એકદમ ઉત્તમ છે. આ મંત્રનો જાપ કરવાથી અલગ જ પ્રકારની શાંતિ મળે છે. આસપાસનું વાતાવરણ એકદમ શાંતિમય અને સુખદ થઈ જાય છે. જો રોજ સવારે પૂર્વ દિશામાં ઉદય પામતા સૂરજ દેવતાને અર્ધ્ય આપીને તમે ગાયત્રી મંત્રનું ભાવપૂર્વક સ્પષ્ટતાથી ઉચ્ચારણ કરો, તો સર્વ કષ્ટો, સર્વ રોગોમાંથી મુક્તિ મળે છે. આ મંત્રનો જાપ કરવાથી આપણને ઘણા લાભ મળે છે. ઉત્સાહ અને સકારાત્મકતા મળે છે. ત્વચામાં ચમક આવે છે. તામસિકતા દૂર થાય છે. પરમાર્થ કાર્યોમાં રુચિ જાગે છે. પૂર્વાભાસ થવા લાગે છે. આશીર્વાદ આપવાની શક્તિ વધે છે. આંખોમાં તેજ વધે છે. સ્વપ્ન સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ગુસ્સો શાંત થાય છે અને જ્ઞાનની વૃદ્ધિ થાય છે. ગાયત્રી મંત્રનો મહિમા અનંત છે. ગાયત્રી મંત્રના અક્ષર એ માત્ર અક્ષર જ નથી, પણ દેવી દેવતાઓના સ્મરણ બીજ છે. ગાયત્રી મંત્રની ઉપાસના દરેક પાપનો નાશ કરનારી, આધ્યાત્મિક સુખોથી લઈને ભૌતિક સુખોને આપનારી માનવામાં આવે છે. આ મંત્રમાં મનુષ્યનું જીવન બદલી નાખવાની દિવ્ય શક્તિ રહેલી છે. ગાયત્રી મંત્રના કારણે રજોગુણી આત્મબળ વધવાથી મનુષ્યની ગુપ્ત શક્તિઓ જાગૃત થાય છે, જે સાંસારિક જીવનના સંઘર્ષમાં અનુકૂળ પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે. ઉત્સાહ, સાહસ, સ્ફૂર્તિ, ચેતના, આશા, દૂરદર્શિતા, તીવ્ર બુદ્ધિ,
તકની ઓળખ, વાણીમાં માધુર્ય, વ્યક્તિત્વમાં આકર્ષણ, સ્વભાવમાં સારાપણું જેવી અનેક વિશેષતાઓ વિકસિત થાય છે. હિન્દુ ધર્મમાં ગાયત્રી મંત્રનો જાપ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગાયત્રી મંત્રનો સતત જાપ કરવાથી અને તેનાથી સંબંધિત નિયમોનું દરરોજ પાલન કરવાથી વ્યક્તિને દરેક કાર્યોમાં સફળતા મળે છે અને સાધક પર દેવી દેવતાઓની કૃપા હંમેશા બની રહે છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી અનેક પ્રકારના દોષો પણ દૂર થાય છે અને વ્યક્તિ આંતરિક શાંતિ અનુભવે છે. અત્યારની યુવા પેઢીનો આધ્યાત્મિકતા સાથેનો સંબંધ ખૂબ ઓછો થઈ ગયો છે અને એટલા માટે જ આજનો યુવાન વૈચારિક રીતે પાંગળો બની ગયો છે. તેની સહન શક્તિ ઓછી થઈ ગઈ છે અને નબળા વિચારો ઘણા બધા યુવાનોના જીવનમાં પોતાનો અડિંગો જમાવીને બેઠા છે. પરિણામે નાની નાની નિષ્ફળતાઓમાં યુવાનો આત્મહત્યા કરી લે છે. આ તમામ સમસ્યાઓમાંથી બહાર નીકળવાનો શ્રેષ્ઠ માર્ગ ગાયત્રી મંત્ર છે. ગાયત્રી મંત્ર મનુષ્યને વૈચારિક રીતે સમૃદ્ધ બનાવી તેનામાં અલૌકિક ચેતનાનો સંચાર અને શુદ્ધ બુદ્ધિ પ્રદાન કરે છે. હવે જે વ્યક્તિમાં અલૌકિક ચેતના હોય, હકારાત્મકતા હોય અને શુદ્ધ બુદ્ધિ હોય તે વ્યક્તિ દુનિયામાં ક્યાંય પાછો પડતો નથી અને પોતાના તમામ કાર્યોમાં ધારી સફળતા પ્રાપ્ત થાય છે. નિત્ય ગાયત્રી મંત્ર કરનારો યુવાન નોકરી, અભ્યાસ, ધંધો, રોજગાર સહિતના વિશ્વના કોઈ પણ ક્ષેત્રમાં પાછો પડતો જ નથી. તમામ માતા પિતાઓએ પોતાનું બાળક ગાયત્રી મંત્રનો જાપ અવશ્ય કરે તેનો આગ્રહ રાખવો જોઈએ. ગાયત્રી મંત્ર તમને તમામ મુશ્કેલીઓમાંથી સરળતાપૂર્વક બહાર કાઢે છે અને એટલા માટે જ ગાયત્રી મંત્ર યુવાનો માટે શ્રેષ્ઠ છે. મિત્રો, તમારો આ વિડીયો વિશે શું કહેવું છે નીચે કમેન્ટમાં જરૂરથી જણાવજો.